જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણા ભારત દેશના રાષ્ટ્રીય પક્ષી મોરની વાત કરવી છે. જે મતવા ગામેથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો અત્યારે તેથી મેં ત્યાંથી કીધું હતું કે હું મતવા ગામની મુલાકાત લઈશ. આજ રોજ હું મતવા ગામની મુલાકાતે છું અને જે સ્થળ ઉપર મોર મળે છે ત્યાં છું. આપણે રવિભાઈ સાથે આગળની ચર્ચા કરીશું. રવિભાઈ, કોઈ આમ જનતાથી આ મોરનું મૃત્યુ થઈ જાય કે XYZ કાંઈ થાય તો તેના માટે તો કાયદા હોય, તેના વિશે શું કહેશો તમે? આપણે એવા ઉદાહરણ આપણે સાંભળીએ છીએ. દાખલા તરીકે ગીરમાં જે કોઈ સિંહ છે કે કોઈ જાનવર આવી જાય તો ખેડૂત ઉપર તો ડાયરેક્ટ કાર્યવાહી થઈ જાય. તો કેમ કંપની ઉપર આ નથી કરવાનું? કંપનીને એવું શું નડે છે તો ભાઈ કંપની ઉપર, સરકારને એવું શું નડે છે કંપની ઉપર કાર્યવાહી નથી કરતી? કાયદો ને નિયમ ને સિસ્ટમ શું આમ જનતા માટે જ છે? આ તો એ જ થયું ને, આમ જનતા ઉપર જ છે જે છે એ. આ જે કંપનીના ઓનર ઉપર, કંપની ઉપર નથી કાંઈ કાયદો કાનૂન લાગુ પડે? હવે આ મોર દાટેલો છે અહીંયા, જે આપણે મોર મરેલો છે એ દાટેલો છે, તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? અહીંયા મોર ડાયટો છે, અહીં લાવો. આપ જોઈ શકો છો આ જગ્યાએ મોર ડાયટો તો જે કલેક્ટર ઓફિસે તમે લઈને આવ્યા હતા ને? હા, એ મોર આ જગ્યાએ દાટેલો છે અને એક આગળ પણ દાટેલો છે. તો આમાં જે ધારવું હોય એને કંપની ઉપર કાંઈ એક્શન લેવી હોય તો આમાંથી મતલબ FSL કરી શકે, બરાબર, લેબોરેટરી કરીને જોઈ શકે ને ભાઈ, ફોરેસ્ટનું કામ. તો કામ ક્યાં સુધી કર્યું? કામ જો આપણે અત્યારે 93 નંબર પોલે ઉભા છીએ ત્યાં સુધી કામ થયું છે. 80 નંબરથી ચાલુ. આ બધું જો ત્યાં કાંઈ નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમો ઉપર સવાલ ઊભા થાય છે કે કાયદો અને નિયમ શું આમ જનતા માટે જ છે? તો અત્યારે એવું જ લાગી રહ્યું, જેવું અત્યારે જે વાતાવરણ છે કે આમ જનતા અને આના મતલબ આમ જનતા ઉપર જ નિયમો લાગુ પડે છે, કંપની ઉપર કાંઈ કાર્યવાહી થઈ નથી. કેમ કે આ રાજકારણમાં છેડા અડતા હશે અથવા XYZ કોઈના ભાગ પણ હોય. હા, એવું હોય, આવક હોય એમાં. એનું કારણ જેવું હોઈ શકે, રાજકારણનો પણ હાથ હોઈ શકે, બરાબર છે, કોઈ મોટા મોટા નેતાઓનો હાથ, આવકમાં પણ ભાગ હોય, આવકમાં પણ ભાગ હોઈ શકે, એનું કારણ છે. તો એના ઉપર કેમ કાર્યવાહી નથી? આ મોર દાટેલો રહ્યો, આપણી ઉદાહરણ સામે જ છે, તો કરો કાર્યવાહી. તો ખાલી હું આ બળગાડ નાખી દીધા એટલે વાત પૂરી થઈ ગઈ? મોરલા મરી જાય એની જવાબદારી શું? આવા જ જનતાની ચર્ચા મુદ્દાની આપણે મતવા ગામે જઈ અને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવાની કોશિશ કરી, દુનિયાને દેખાડવાની કોશિશ કરી રહ્યા છીએ કે રાષ્ટ્રીય પક્ષી મોર મરે એટલે બહુ મોટા સમાચાર કહેવાય. પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશની મીડિયા કે જે અંધભક્ત મીડિયા કહેવાય કે કઈ મીડિયા કહેવાય કે વિદેશોના સમાચારમાંથી નવરી નથી થતી. અહીંયા દેશનો રાષ્ટ્રીય પક્ષી મૃત્યુ પામે છે. કંપની જે પૈસાની લાલચ, જે કંપનીઓને લાલચ જાગી છે કે રૂપિયો જ બનાવવાનો, તે કોઈ જોતી નથી કે પક્ષીને શું નુકસાન થશે, પક્ષી બેઠશે તો મરશે કે શું. એટલે ક્યાંક ને ક્યાંક આજ રોજ મતવા ગામની ગ્રાઉન્ડ રિપોર્ટે હું જામનગર શહેર બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી નીકળ્યો હતો અને આપણે મતવા ગામમાં ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર સત્ય સૌરાજ ન્યૂઝ મોરના રક્ષણ માટે અત્યારે આવી છે. આપણી સાથે માજી સરપંચ છે, તેમની સાથે ચર્ચા કરશે. તમારું નામ? ઘનશ્યામભાઈ ધામેલિયા. આ શું છે? મોરની દફન વિધિ કરેલી છે, એક આ જગ્યા ઉપર ને એક આગળ જગ્યા ઉપર. બે મોરલા મરી ગયા. આ લોકો કામ છે ને એ કંઈક અધૂરું મેલીને ગયેલા છે અત્યારે. તમે માજી સરપંચ છો તો જેથી આ પોલને કામ થતું હતું ત્યારે તમને એવો વિચાર ના આવ્યો કે આનાથી પક્ષી મળશે, મોર મળશે? વિચાર એટલે જે અમારા વાંથી રહ્યો ને રોડ ચોકડી, ત્યાંથી અમારો પાણીનો જે વાલ છે ને ત્યાં સુધી આમાં ફરજિયાત એને નાખવાનું અને નાખવા આવ્યા હતા, પણ વરસાદ વર્યો ને એટલે ગાડી ભરીને આવ્યા ને તેદુના એ લોકો ગયા. પછી અવારનવાર મેં એને ઘણા કંત્રાટીને બધાને ફોનને રજૂઆત કરેલી છે, બરાબર. તો આદિ સુધી કંઈક નાખતા જ નથી. પહેલેથી જ વાત હતી કાંઈથી અહીં સુધી નાખવા. આજ દી સુધી આટલા બધા મોર મરી ગયા તો એની જવાબદાર હવે કોણ? મોર આપણું રાષ્ટ્રીય પાણી છે, એનું બચાવ માટે ગમે સરકારના ગમે પગલાં તો લેવા જ પડે ને. આજ તમે આ લાઈન સાવ બંધ કરાવી દો. આજ તમારું માયના નહીં, ગામનું કેમ નથી માનતા? આવી તાનાશાહી કેમ કંપની દ્વારા કરવામાં આવી રહી છે? તમે માજી સરપંચ છો. ઓપેરા કંપનીની લાઈન પહેલેથી જ વાત હતી. ઓપેરા કંપની હોય કે રિલાયન્સ કંપની હોય કે દુનિયાની કોઈ પણ કંપની હોય, આપણા દેશના રાષ્ટ્રીય પક્ષીથી વધીને કોઈ કંપની નથી. તો તમારે આ લાઈન સાવ બંધ કરાવી દેવી જોઈએ ને. પહેલા કામ કરો પછી લાઈન ચાલુ કરો. હા, બરાબર. કેવું જોઈએ ને? હા, કેવું? તમે માજી સરપંચ. હા, પણ વાત જ ને વિગત જ હતી. એનું વિચારવાનું જતું કે મોરલાનો વસવાટ હતો, પહેલેથી જ આ વાત હતી. મોરના પીછડા દેખાડો. કંપની વાળા ટૂંકમાં જે લાઈન નથી, આ જે કઈ બ્રશ કે આ બધું ફિટિંગ કર્યું એનું અધૂરું કામ છે એમ. આપ જોઈ શકો છો મોરના પીછડા પણ અહીંયા પડ્યા છે. ઘણા મોરના પીછડા અહીંયા આપને જોવા મળે છે. આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર. અને માજી સરપંચ સાથે આપણી ચર્ચા ચાલુ છે. પાછા ત્યાં જાસી. શું કહેશો? આ લોકો
અધૂરું કામ મૂકી અને આવી રીતે કર્યું તો તેના જવાબદાર તો કંપની જ છે. એટલા મોર મરી ગયા તો હવે આગળ તમે પગલાં શું લેશો? આ બધું ફિટિંગ કાયદેસર કરી દે એટલે મોર બચી જાય બરાબર છે. બાકી તો નકર પછી છેલ્લે લાઈન છે એનો નિકાલ કરાવવો પડે ને, બીજું તો શું કરવાનું? લોકો કામ તો કરતા નથી. હમણાં પાછું અધૂરું કામ મૂકીને વયા ગયા. એ નદીમાં નાળા ને એના બધા લબાચા પીડાય. ગામ લોકો સાથે વાત થઈ કે કામ મૂકીને વયા ગયા છે. જો કામ ચાલુ હોય તો રોજ અહીંયા આવવાનું હોય. કોઈ આપણે દુકાન હોય તમારી કે મારી તો આપણે રોજ ખોલવાની હોય, તો કામ તો મૂકીને વયા જ ગયા છે. હા વહી ગયા, કામ અધૂરું મેલીને વહી ગયા. અહીંયા બધું છે ને એના નાળા ને લબાચા પીડા. ક્યાંક ને ક્યાંક હવે શું તમે કરશો? આ લાઈન બંધ કરાવી દેશો કે લાઈન સાવ કઢાવી નાખશો? શું કરશો? બેમાંથી એક નિર્ણય એને કાંઈ એને વ્યવસ્થિત કરી દેવું પડે બરાબર. છેલ્લો ઓપ્શન તો એ જ થઈ ને, બીજું શું કરવાનું? બરાબર, અવારને નવાર મોર મીરા કરે તો વ્યાજબી તો નથી. રાષ્ટ્રીય પક્ષી મોર માટે તમે માજી સરપંચ મેદાનમાં છો ને? હા હોય જ ને, એના માટે તો ગ્રામજનો હા ગ્રામજનો સાથે જ હોય ને, એવું થોડું હોય. આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ ઉપર અત્યારે સત્ય સૌરાજ્ય ન્યૂઝથી ચર્ચામાં માજી સરપંચ પણ કહી રહ્યા છે કે હું ખુદ ગ્રાઉન્ડ ઉપર મોર માટે લડવા તૈયાર છું. નકર લાઈન આખી બંધ કરાવી દેશી, અહીંયાથી કઢાવી નાખશી. આ લોકો રોજ મતવા ગામના સરપંચને અને બધાને લોલીપોપ દે છે, કામ કરતા નથી. થોડુંક કામ કરીને વહી જાય છે. પણ ક્યાંક ને ક્યાંક સરપંચ ભરોસો કરીને આવી કંપનીનો ભરોસો કરીને લાઈનનું કામ કરવા દીધું. એવું જ થયું ને? હા એવું થયું. તમે ભરોસો કર્યો ને? પણ છેલ્લે હોય ને આ કામ કયું હોય, છેલ્લે હોય. ભરોસો કર્યો ને તમે? આ ભરોસો કર્યો તો મેં એને સામે એનો ઠેરાવ પણ નથી આપ્યો. અધૂરું કામ એને લેખિતમાં લીધું તો સાહેબ મેં? નહીં, કાંઈ કોઈ વસ્તુ આપણે આપી જ નથી. ઠેરાવ પણ નથી આપ્યો. એમ. હા કંપની પૂરેપૂરી કસૂરવાર છે. હા જે જ છે બરાબર. તો હું ઠેરાવ નો આપી દઉં? અધૂરું કામ એટલે ઠેરાવ મેં નથી. આવા જ જનતાની ચર્ચા મુદ્દાની ચર્ચા પણ કરી રવિભાઈ. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ સક્રેસી જય.